હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં ફ્રેન્કી બનાવીશું. સૌપ્રથમ આપણે બટાકાને બોઇલ કરી લેશું. ત્યારબાદ ફ્રેન્કી માટે આપણે મસાલો રેડી કરી લેશું. 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરીશું. એકવાર આ રેસીપી યુઝ કરવાનું ભૂલતા નહીં. ખાવામાં પણ ટેસ્ટી અને ઇઝી રીતે બની જાય છે. ત્યારબાદ તેમાં જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું અને બોઇલ બટાકાને એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે રોટલીને બંને સાઈડથી સરખી રીતે શેકી લેશું. આ ફ્રેન્કી આપણે વધેલી રોટલીમાંથી જ બનાવી છે. જો તમારે કોઈક વાર રોટલી વધી હોય તો તમે તેને આ રીતે ફ્રેન્કી બનાવીને યુઝ કરી શકો છો. રોટલી પર થોડું આપણે ઓઇલ લગાવીને શેકીશું. રોટલી થોડી ક્રિસ્પી થાય તે રીતે ધીમા ગેસે શેકી લેશું. ત્યારબાદ રોટલી પર આપણે કેચઅપ એડ કરીશું. કેચઅપની જગ્યાએ આપણે શીઝવાન સોસ પણ લગાવી શકીએ છીએ. તેના પર રેડી કરેલો બટાકાનો માવો એડ કરી લેશું. થોડી કટ કરેલી કોબીજ એડ કરીશું અને થોડીક ઓનિયન એડ કરીશું. આપણે ટેસ્ટ અકોર્ડિંગ માયોનીઝ એડ કરીશું. જેને માયોનીઝ વધારે ભાવતી હોય તે માયોનીઝનું પ્રમાણ વધારે રાખી શકે છે. ત્યારબાદ ફ્રેન્કીને આ રીતે રોલ કરી દેશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વાવ! છે ને એકદમ મજેદાર ફ્રેન્કી. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.